નમસ્કાર મિત્રો, વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ક્લસ્ટરમાં ભાવની સ્પર્ધામાં ટકી રહેવા વોલ ટાઇલ્સ અને ફ્લોર ટાઇલ્સના કેટલાક એકમો દ્વારા પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક અને પ્રમાણમાં સસ્તા પડતા પેટકોક એટલે પેટ્રોલિયમ પેદાશો કોલસાનો ઉપયોગ શરૂ કરવા આવા એકમો બજાર ઉપર હાવી થઈ સસ્તા ભાવે ટાઇલ્સ વેચતા હોય ખુદ સિરામિક ફેક્ટરીઓના માલિકો દ્વારા જ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મોરબી ઓફિસ તેમજ ગાંધીનગર સુધી રજૂઆત કરતા સરકાર ચોંકી ઉઠી હતી। જો કે રજૂઆત બાદ કોઈપણ પગલાં ન લેવામાં આવતા સ્થાનિક અધિકારીઓ શંકાના દાયરામાં આવી ગયા હતા અને આંખ મીચામણી કરી લાંબા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર રહેમ નજર રાખતા વધુ એક વખત ગાંધીનગર રજૂઆત થતાં મોરબી ઉચ્ચ અધિકારીની બદલી કરી નવા અધિકારી મૂકવામાં આવ્યા છે। બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ કચેરી મોરબીમાં નવા અધિકારી આવતા વેત જ સપાટો બોલાવી છેલ્લા 2 દિવસમાં સપાટો બોલાવી મોરબીના સિરામિક હબ એવા પીપળી રોડ, માટેલ રોડ અને જાંબુડિયામાં 15 ફેક્ટરીઓમાં ચાલતો પેટકોકનો વપરાશ પકડી પાડી નોટિસો ફટકારી હોવાનું સામે આવ્યું છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આ કડક પગલાંથી સિરામિક ઉદ્યોગમાં વિરોધને બદલે રાહતની લાગણી પ્રસરી હોવાનું પણ ખુદ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે। હાલમાં જ્યાં પેટકોકનો વપરાશ ઝડપાયો છે તેવી ફેક્ટરીઓને રૂપિયા 10 લાખથી લઈને 25 લાખ સુધીનો દંડ ઉપરાંત ક્લોઝર નોટિસની કાર્યવાહી શરૂ થઈ હોય પેટકોકના વપરાશી એકમો દ્વારા દોડધામ શરૂ કરી ક્લોઝરથી બચવા હવાતિયાઓ શરૂ કરાયા હોવાનું પણ જાણવા મળે છે। રાજ્યમાં પ્રતિબંધિત પેટકોકના વપરાશના મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જૂન 2025માં એક પરિપત્ર અમલી બનાવી જો કોઈપણ કારખાનામાં પેટકોકનો વપરાશ થતો માલુમ પડે તો નાના એકમો માટે 10 લાખ, મધ્યમ એકમો માટે 15 લાખ અને મોટા એકમો માટે 25 લાખની દંડની જોગવાઈ કરી રાજ્યની તમામ પ્રદૂષણ નિયંત્રણ કચેરીઓને પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે। જો કે બોર્ડ દ્વારા જૂન માસમાં આદેશ કરવામાં આવ્યો હોવા છતાં મોરબી પ્રદૂષણ નિયંત્રણ કચેરી દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા અને નવા અધિકારીની નિમણૂક થતાં છેલ્લા 2 દિવસમાં કાર્યવાહી શરૂ થઈ છે, જે દર્શાવે છે કે અગાઉના અધિકારી બધું જ જાણતા હોવા છતાં આંખ મીચામણા કર્યા હતા। મોરબી સિરામિક ઉદ્યોગમાં હાલ મંદીની ટકી રહેવા અને સસ્તા ભાવે માલ વેચવા શોર્ટકટ અપનાવી ગેસને બદલે પેટકોકનો મોટા પાયે વપરાશ થતો હોવાનું સામે આવ્યું છે। ત્યારે સિરામિક ઉદ્યોગના સૂત્રોના મતે ગેસની તુલનાએ પેટકોક સસ્તો પડે છે અને પેટકોક વાપરનાર કારખાનેદાર ટાઇલ્સ 10થી 12 રૂપિયા સસ્તી વેચી શકતો હોય અને અન્ય કારખાનેદારને મુશ્કેલી પડી રહી છે। જોકે જીપીસીબીના પગલાં બાદ સિરામિક એસોસિએશન દ્વારા પેટકોક વાપરતા એકમોને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા તાકીદ કરવામાં આવી છે। તો અત્યારે બસ આટલું જ, ફરી મળીશું નવા વિડીયો સાથે। જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।